શહેરની બે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડે આપેલા કુલ 15 આવાસોને મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા. લીલા ઉડાન રિંગ રોડ પાસેના આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 104 રહેણાંક આવેલા છે, જેમાં 34 ભાડુઆતોને નોટિસ બજાવવામાં આવી હતી, જેમાં 28 મકાન માલિકોએ મકાન ખાલી કરાવી પોતે રહેવા આવ્યા હતા, જ્યારે પૂર્વ ઝોનલમાં આવેલા 252 મકાનમાં 94 ભાડુઆતોએ આપેલા હતા, જેમાંથી 81 મકાન ખાલી કરવામાં આવ્યા છે. આ બંને જગ્યાઓ ઉપર ભાડવતો બાબતે સર્વે કરાયો હતો, જેના અનુસંધાને ફરી એક વખત તપાસ કરતા રિંગ રોડ પાસેના આવેલા આવાસમાંથી 2 મકાનોમાં ભાડવત રહેતા હોય જેને સીલ મારવામાં આવ્યા હતા, તેમજ પૂર્વ ઝોનલ વિસ્તારમાં આવેલા આવાસમાં 13 મકાનોમાં સીલ મારવામાં આવ્યા હતા. એક માં ત્રીજા માળે છે ને, તો બસ એનું પૂરું કરો ત્યાં સુધી માં થઈ જાય. કોણ છે પેલા? આપો સમય લઈ મારો ડાયરેક્ટ આવશે તો લાવો ના મારી તો આવ્યા નહીં, ખાલી તમારી પાસે છે નહીં, મારી આગળ પૂરી લાવ કાઢ દે નહીં આવે તાળો આવી નો આવે રાવ દો નો આવે નોર્મલી મને ઢગલા મળે બાજા ભાઈ આવ વાંચી ના સંભળા એ આપકી आओ दवाई वगैरह हो लेना ना उसका खुलेगा नहीं तब बात हुआ तो थोड़ा दीजिए टाइम आप ले ले हम यहां पे खड़े हैं हेले अवश्य रमाबेन दिने लाओ बोले नवी नोटिस लगे ऊपर लगा एनी बाजू में ऊपर लगा ऊपर बस आपका नाम ना परिचय एनबी वडवाणिया कार्यपालक इंजीनियर प्रधानमंत्री आवास योजना. સર, આજરોજ જે આવાસ યોજનામાં સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, શું છે આખી વિગત અને માહિતી પૂછે? લીલા ઉડાનની સામે ફાઇનલ પ્લોટ નંબર 104 પ્રધાનમંત્રી આવાસ યોજના 2548, એની અંદર ટોટલ 104 મકાનો છે, જ્યારે પૂર્વ ઝોનલ ઓફિસ પાસે ફાઇનલ પ્લોટ નંબર 46, એની અંદર અમારા 252 મકાનો છે. આ બંને જગ્યા ઉપર અમે એક સર્વે ચાલુ કરેલો ભાડુઆત બાબતનો. એ અમારે રિસ્પેક્ટિવલી 3 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ સર્વે કરવામાં આવેલો હતો, જેની અંદર અમારે 104 જે ફાઇનલ પ્લોટ છે એની અંદર 34 ભાડુઆત પ્રસ્થાપિત કરેલા હતા, જ્યારે ફાઇનલ પ્લોટ નંબર 46માં 252 મકાન હતા, એમાંથી 94 ભાડુઆત તરીકે પ્રસ્થાપિત મકાનો થયેલા હતા. એમાંથી એમને જે અમે સમયગાળો આપવામાં આવેલો હતો એની અંદરથી હાલ ટોટલ અમારી પાસે 81 મકાન ફાઇનલ પ્લોટ નંબર 46માં ખાલી કરી દીધા છે અથવા મૂળ માલિક તેમાં રહેવા માંડ્યા છે, અને જ્યારે ફાઇનલ પ્લોટ નંબર 104 એની અંદર અમારે 28 મકાનો ખાલી કરી દીધા છે કે એના મૂળ માલિકો તેમાં રહેવા માંડ્યા હોય. એ સિવાયના આજની તારીખે જે મકાન ખાલી નથી કર્યા એમાંથી 104માં 2 મકાનને સીલ મારવામાં આવેલા છે, અને જ્યારે ફાઇનલ પ્લોટ નંબર 46 ઉપર 13 મકાનને સીલ મારવામાં આવેલા છે.